જે અસર તો બેંક્સ પર ચર્ચા કરી. એક ઓટો માટે વ્યૂ લઈએ. અત્યારે જોઈ રહ્યા છીએ પ્રી ઓપન બિટ સેટલ થઈ ગયા છે અને અત્યારે નિફ્ટીમાં જે ગેઇનિંગ કાઉન્ટર્સ છે એમાં બજાજ ઓટો જુઓ તો એક ખરીદદારી ત્યાં આપણને થતી દેખાડી રહી છે. એશિયા મોટર્સ, હીરો મોટોકોર્પ મજબૂત છે. મારુતિમાં એક ખરીદદારી બનતી આપણને દેખાડી રહી છે. M&M પણ મજબૂત છે. ઓપનિંગ પર તો નજર રાખીશું અને આ એક સેશનની વાત કરીએ આપણે. લોંગ ટર્મ વ્યૂ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઓટો માટે? તો દર વર્ષે જ્યારે ડિસેમ્બરનો મહિનો આવે છે ચાંદની, ત્યારે ડિસ્કાઉન્ટ્સ મોટા આપવામાં આવે છે, કારણ કે ઇન્વેન્ટરીઝ તમારે ઓછી કરવા માટે. નવા વર્ષ શરૂ થશે અને આપણે મારા ખ્યાલથી 10 દિવસ પહેલા જ મહિન્દ્રા તરફથી 2 નવી પેસેન્જર વ્હીકલ ઇલેક્ટ્રિક લોન્ચ થવામાં આવી. ઘણો બધો ઉત્સાહ હતો એને લઈને. અને એની પહેલા આપણે જોયું ટાટા મોટર્સ તરફથી ટાટા કર્વનો લોન્ચ થયો, ઈવી અને આઈસ એન્જિન વેરિયન્ટમાં. આવનારા વર્ષમાં એટલે કે 2025માં ઘણા બધા લોન્ચીસ થવાની શક્યતા છે અને જે રીતના ઘોષણાઓ થઈ છે. પછી એ 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર અથવા તો પેસેન્જર વ્હીકલ્સ, કમર્શિયલ વ્હીકલ્સ, મોટા ભાગે લગભગ બધા જ પર ખરીદારીની ભલામણ છે. મને લાગે છે કે ટાટા મોટર જે લગભગ 1100ની ઉપરની સપાટીથી જે કરેક્ટ થયો, લગભગ 750ની આસપાસ નીચલી સપાટી જોઈ. ટાટા મોટર્સ છે, M&M છે, મારુતિ છે, હ્યુન્ડાઈ મોટર્સનો IPO આવેલો ત્યારે IPO નોટ દ્વારા સબસ્ક્રાઇબનું રેકમેન્ડેશન હતું. બજાજ ઓટો, TVS મોટર્સ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ એક કંપની છે જે માત્ર ઇલેક્ટ્રિક બસીસ બનાવે છે, EVs બનાવે છે, બસીસ એ છે ઓલેક્ટ્રા ગ્રીનટેક. આવની પર બી ખરીદવાની ભલામણ છે. અને મને લાગે છે કે આ ક્ષેત્ર માટે સરકાર તરફથી બી બહુ જ મોટી ઘોષણાઓ આવનારા ભવિષ્યમાં થાય એવી શક્યતા છે. એક વ્યૂ ઓવરઓલ સેક્ટર માટે, આ કંપનીઓ માટે, પરંતુ એક લોંગ ટર્મ માટેનો ખાસ વ્યૂ રાખવાનો છે. પ્રી ઓપનના બિટ્સ